ગાઈસ ભૂતરી વાવવાનું ચાલુ થઈ ગયું હે ગાઈસ જો આપડા પાર્સલ આવી ગયા ટમેટીના રોપા હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો આપણે જો થઈ ગયા તૈયાર જઈ રહ્યા વાડી આજે આપણે શું કે વાવેતર કરવાનું ભૂતરી એટલે મગફળીનું જો મમ્મીને પ્રેમ નાસ્તો કરેલા આપણે નાસ્તો થઈ ગયો હે ગાઈસ આવી ગયા વાડીએ ને આરો ટ્રેક્ટર ને આરો વાવણીઓ આનાથી વાવવાનું છે જો આપણે ભૂતરી ગાઈસ જો એક મોટું ટ્રેક્ટર લઈ જવું હોય આપણે ને એક આ નાનકડું ટ્રેક્ટર જેમાં આપણે ભર્યું હોય આ જો ભૂતળીનું બીજ એટલે કે મગફળીનું બીજ છે એ ખાતરની ગુણે આને લઈ જઈએ આપણે નાનું ટ્રેક્ટર લઈ જઈએ પપ્પા લઈ આવશું મોટું ટ્રેક્ટર આવી ગયા ખેતરમાં આ ખેતરમાં આપણે ભૂતળી વાવવાની છે ટ્રેક્ટર આવી ગયું ગાઈસ ભૂતરી વાવવાનું ચાલુ થઈ ગયું હે ને આપણે અહીંયા ઉભા આપણે શું ટ્રેક્ટર આવે ને પાછળ દાણા પડ્યા એ ખાલી થઈ જાય ગમેલામાં ભરીને એમાં નાખતા આવશું એકમાં ખાતર હે એકમાં દાણા હે જો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હે વાવવાનું હવે રિટર્ન આવશે એટલે આપણે દાણા ભરી દઈએ અંદર ખાતરમાં તો ખૂટશે થોડું ખાતર ખૂટશે દાણાની ગુણ કેટલી હે હજી 2 ગુણ પડી તો ખાતરની એક લેતા આવશો એવો હતો બરોબર તો ગાઈસ જો આપણા ખેતરમાં કંઈક એટલેથી ઊંધી ભૂતળી વવાઈ ગઈ આપણે હવે ખાલી ઉપાય ખૂણામાં બાકી ગાઈસ જો આપણે મગફળી વવાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગયું બધું તો ગાઈસ હવે ભેને જમાડી દઈએ આપણે એને જમાડવાળું જો આપણે લઈ જઈએ અઢીટો લઈ જઈએ એમાં ચાલો લઈ આવી ડાયરેક્ટ ખાવા માંડી ગઈ જો તો ગાઈસ ચાલો હવે આપણે ઘરે જઈ ને આપણે જમી તો ગાઈસ જો આપણે ઘરે ભીંડાનું શાક બન્યું હોય એ આપણે ભાવતો નથી એટલા માટે જઈ રહ્યા આપણે બાજુમાં મોટું કરી અને ઘરે કયું શાક જોતા હોય ત્યાંથી લેતા આવ્યા અહીંયા ખાવામાં શું હતું બળેરું નીચે બળેરું ઘરે ભીંડાનું હોય ને એટલે થેન્ક યુ આટલી શું વાટકી ઘણી આવ્યો મારું શરીર કેટલું હા તો ગાઈસ જો બાજુમાં શાક લઈ આવ્યા રોટલી ને છાસ ને ભેગી ટીવી પણ આજે એક દી જોવું રહો વાહ ના હું આજે એક જ દી જોવું રહો કારણ કે આજે ઘરે વહેલો આવી ગયા ને 12:30 એટલે ને રસ પછી પીશું એક મોડો આનંદ લેતે એમ તો ગાઈસ જો કાકડી ઉતારી પેકિંગ કરી દીધી એ પેકિંગ ચાલુ હતી બાકી કાકડી ઉતારી જો હવે કાકડી ખાવાનું ચાલુ હોય કાકડી ને કેરી ને ખેડૂને આજ મજા આવે ખેડૂને તાજું ખાવાની આયો કાકડી ભેગું મીઠું મરચું હે મેન માલ આયો મેન માલ તીખા મરચે ના ખેડૂત માને આજે પૈસા ભેગા કરવાનું નથી કમાવાનું નથી પણ આ ખાવાનું મોજ કરવાની કન્વરજી ભાઈ કહેતા હતા બાજરી અમે લણી તો બાજરી 250 ગ્રામ જેટલી હું ખાઈ જાઉં ખેડૂતને આજ મજા આવે ખાવાની પોતની વાળીને પોતને ખાવાનું ખેડૂત પણ તમારા ઘરે જયશ્રી માસી યોસ જ કહેશે કીધું નહીં ને એક ઠપકાર ખાઈ કરે કરો એને ફોન ઈ આવે જો આવું તો વિડીયોમાં હમણાં નહીં આપણે વિડીયો કાલે આવશે કે ગાય દો અહીંયા બ્રાહ્મણ ફોન કરશે નહીં આવે બિન પડી જશે તો આવશે તો ગમે એવું કામ મૂકીને તો ગાઈસ જો જઈ રહ્યા આપણે ઘરે બધું કાકડીનું બધું સામાન લઈને ઘરે પહોંચીએ ગાડી રાખી દીધી ને હનુમાન દાદાની સાફ સફાઈ ચાલુ હોય અહીંયા હેતનું લેસન ચાલુ હોય એ હેતને ભાભી કરાવે રજો લેસન હેતને તો ગાઈસ ઘરે આવીને જમી લીધું આપણે ગાઈસ થઈ ગઈ મોર્નિંગ ને આપણે સવારના આવીએ આપણે બસ સ્ટેશને કારણ કે આપણું એક પાર્સલ આવેલું પાર્સલમાં છે ટમેટાના રોપા આપણે જે પહેલાં વાવ્યા હતા ને એમાં શું અમુક સુકાઈ ગયા હતા એટલા માટે વળી પાછા નાખવાના આપણે એની જગ્યાએ એટલે હમણાં આવ્યા આપણે ગાડી લઈને જ થોડી વાર બસ આવશે હમણાં જ આપણી જો હેત ને એની સ્કૂલ બસ આવી ગઈ એને લઈને પણ આપણી બસ ના આવી હજી
હા જો ભાઈ આજે બધા સારી રીતે વ્લોગમાં આવી ગયા જો બધા આવી ગયા બધા રાજી થઈ ગયા ભાઈ આ શું બસ રોડ ક્રોસ કરતી હતી ને એટલા માટે બસ ઊભી રહી ગઈ એટલા માટે બધા સારી રીતે આવી ગયા હજી પાછળથી જોવેલા બધા બસ આ જ સપોર્ટના કારણે આપણે 1 મિલિયન વ્યૂ સુધી પહોંચ્યા ભાઈ આ બસમાં તો ભાઈ ઘણા ખરા આપણે હોય જ આપણે જઈ દેખાય તઈ બધા હાથ ઊંચો કરે કે ભાઈ બોલાવે આપણે કે એમ આજે તો બધાને મેળ પડી ગયો આપણે અહીંયા બસની વાટ જોઈ રહ્યા ને એ બધા જતા હતા એટલે મજા આવી ગઈ લોકો ત્યારે બધા એમ કે અમે તમારા સબસ્ક્રાઈબર રહીને બધા ઓળખીતા મળે જ્યાં જઈ બહાર ત્યાં તઈ ભાઈ મજા આવી જાય ભાઈ એના લીધે જ આપણે વિડીયોઝ બનાવવાનું મન થાય મને એમ થાય કે આવડા બધા જણા ઓળખેરા ને બધાને જોવાની મજા આવી રહી આપણા બ્લોગ એમ પણ જે થાયરું એ સારું થાયરું એમ કઈશ આપણી બસ આવી ગઈ લગભગ ધીમે ધીમે થાય રહી એટલે આ જ હશે હા બસ આ જ મયુરભાઈ કરીને હશે હા બસ હા બસ 3 હતા કઈશ જો આપણા પાર્સલ આવી ગયા ટમેટીના રોપા કેવી રીતે બાંધીને આવ્યા જો તો તમને થતું હશે આનમાં કેમ રોપા બરોબર રહ્યા છે કે નહીં હોય ગાડીમાં રાખી દીધા હવે લઈ જઈએ અને ઘરે કઈ ગયા ને જ્યાં જ્યાં ત્યાં આપણે ફરીથી નાખવાના તો બસ પાર્સલ આવી ગયું હોય આપણે હમણાં ઉતરાવા આવ્યા હતા તો આજે એનું વાવેતર કરવાનું હોય પણ હવે જોઈએ હવે કંઈ કરી રહ્યા બપોર પછી વિચારે કારણ કે શું ઠંડુ વાતાવરણ હોય ને એટલે મજા આવે તો હાલો ઘરે જઈને નાસ્તો કરી કારણ કે સવારના કંઈક 6:15 આપણે આવી ગયા હતા પાર્સલ આવરું એમ કરીને પણ થોડું લેટ આવ્યું એ અમારા બાપુજી હવાર અહીંયા બેઠા હે ઓટે ખબર નહીં તો ગઈ ચાલો નીચે આવ્યા દર્શન કરતા જઈએ હનુમાન દાદાના આપણી મોર્નિંગ હનુમાન દાદાના દર્શનથી સવારના મોર્નિંગ હનુમાન દાદાના દર્શનથી ને વ્લોગની એન્ડે રાતે હનુમાન દાદાના દર્શનથી મેં આ વ્લોગને અહીંયા જ પૂરો કરી જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ને ટમેટીનું વાવેતર તમે જોજો નેક્સ્ટ વ્લોગમાં કહીશું કાલે આપણે જે જુગાડ કરી ગયા હતા ને કે આનાથી શું ફરક પડશે પણ આનાથી તો ભાઈ કંઈ ફરક ન પડ્યો આવ્યો તો હતું એમને એમ થઈ ગયું ભાઈ પાછું આ બોટલ કાંઈ કામની નથી તારી ભલી થાય ભલે હિંચકા ખાય થોડીક વાર આ એ કાંઈ કામની નથી ક્યાં I hear you been asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that.